પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર પત્ની, સાસુ અને શાળાએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે, જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અને માણેકચોક વિસ્તારમાં મસાલાનો વ્યવસાય કરતા પ્રવીણ દિલીપ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રવીણ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના પર પત્ની પૂનમ, સાસુ શારદાબેન અને શાળા ગૌતમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। તેણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ પત્ની સાથે અનેક વખત બોલાચાલી અને ઝઘડાના બનાવો બન્યા હતા। તેને પોતે નશાની હાલતમાં હોવાથી પણ ઝઘડા થતા હોવાનું જણાવ્યું હતું। પ્રવીણ દિલીપ પરમાર ખાપટ નાગબાપાના મંદિરે ત્યાં છૂટો ને આવી ઘરવાળી ડાયરેક્ટ મારી સાસુને મારા સારા મારવા દારૂ અત્યારે કોણ નથી સાહેબ, દારૂ તો આખું ગામ પીવે છે। દારૂ અત્યારે કોઈ એમ નથી કે દારૂ નથી થાય, પણ ધંધો પાણી કરીને ના દેતો તો હજી અલગ વાત છે। કાંઈ 2-3 હજાર 4 હજાર 5 હજારનો વેપાર કરીને ઘરે આવીને કરું તો આવી રીતે 1.5 મહિનાથી ઘરમાં અંદર કરું અને ઘરમાં દેતા નથી, પાણાવાળા બધા સડાવે શીખડાવે તો એનું બધું માને છે। ઘરમાં કરવા જવું તો લાકડીનું ધોકા મારે છે, અને અત્યારે મારીને જો અત્યારે ભાગીને આવતો અને અત્યારે હજી ઘરે જાઉં છું તો અત્યારે ડાયરેક્ટ 112 ને ફોન કરીને પકડાવી દે। માયરો એ કોણ માયરો? કારણ શું હતું? માયરો તો એ ખાલી પીનું હૂતો હતો, મને કઈ ખબર નથી, કઈ આવીને મારી ઘરવાળી ડાયરેક્ટ મારવા માંડી અને મારા હારાને ફોન કર્યો અને મારી સાસુને ફોન કર્યો, એ આવીને ડાયરેક્ટ ખંભારિયાસીને આવીને ડાયરેક્ટ એને કીધું કે મારી કે વધારે કે મારવા માંડી, પછી એ આવીને 3 જણા એ મારવા માંડી, બધા ભેગા થઈને માર્યો, બધા થઈને ભેગો થાય અને એમાં મારો ભાઈ ઓલો કેતન આવ્યો ને મારવામાં બચાવવામાં, તો એને કીધું કે કેતન કે તું મારવા માંડ, તો મારા ભાઈ કેતને માર્યો નહીં, એને મને કીધું કે 1 લાકડી મારી કે જાય કે તું ગલીમાં કે ભાગી, પછી એને મને ભગાડી, હું પછી આમ ફરી દવાખાને આવતો। આની કરતા આવું જીવવું કરવા આની કરતા દવા પીને 2 સીસી તમે દઈ ગયો તો મરી ગયો। એને ડખા કરતો એટલે મારતો કે શું છે? કઈ ડખો કાંઈ નહીં, ડખો એ ખાલી કઈ વસ્તુ નહીં, આખો દી ધંધો પાણી બધું કરીને દઉં, બધું માલ વેપાર કરીને પૈસા બધું એને દઈ દઉં। કામ શું કરે છે? મસાલાનું તજ લાવીને માણેકચોક કેરી મારું। આ ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।